જામનગર જિલ્લાની કાલાવડ નગરપાલિકામાં લાલિયાવાડી ચાલતી હોવાનું આવી રહ્યું છે સામે। અહીં વોર્ડ નંબર 5માં આવેલી અનેક સોસાયટીમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોનું માનીએ તો અનેક વખત રજૂઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી। સાથે જ મહિલાઓએ આક્ષેપ કર્યો છે કે જ્યારે પણ રજૂઆત કરવા જઈએ છીએ ત્યારે હાજર કર્મચારીઓ દ્વારા યોગ્ય જવાબ આપવામાં નથી આવતો। જોઈ જાઓ અમારી સોસાયટીના હાલ, પાણીના પ્રોબ્લેમ છે, કચરાના પ્રોબ્લેમ છે, ઢોર રખડતા હોય છે, ઘોડા આવીને છોકરાને મારી જાય છે, જ્યાં હેઠવાણો કચરો બધું પડ્યું રહે છે। અમારા આગળ બધું પ્રૂફ છે, તમે ખાલી સોસાયટીમાં આવો એકવાર ચેક કરી જાઓ શું શું પ્રોબ્લેમ છે ને શું નહીં। 4-4 દિવસ સુધી ગાડી કચરાની અમારા લતામાં આવતી નથી, બધી બાયું સબૂતમાં છે। બીજી તરફ સ્થાનિકોની મુશ્કેલીઓને વાચા આપવા માટે કોર્પોરેટર સદામ બરાડી પણ પાલિકા ઓફિસ પહોંચ્યા અને તેમનું માનીએ તો કર્મચારીઓ તેમની સાથે પણ ગેરવર્તણૂક કરી અને પ્રાથમિક સુવિધાઓની મુશ્કેલીઓના ઉકેલ માટે કોઈ પગલામાં નથી લેવામાં આવતા તેવો આક્ષેપ કર્યો। અમે અત્યારે રજૂઆત કરવા ગયા હતા પાણીની લાઈનનું, રોડ રસ્તાની અને ગટોરું છલકાઈને ઘરના મોઢા પાસે આવે છે। અમારામાં કેવી રીતના રહેવું તેનો આજ 6 મહિનાથી ખાડા કરીને વયા ગયા છે, એનો કોઈ નિકાલ આવતો નથી। એ રજૂઆત કરવામાં અમને અત્યારે કર્મચારીઓ ગારું બોલે છે અને ગેરવર્તન કરે છે। આપણે પણ જણાવીએ કે મહિલાઓ અને કોર્પોરેટર જ્યારે રજૂઆત કરવા ગયા ત્યારે કર્મચારી દ્વારા ફરજમાં રૂકાવટની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે। બીજી તરફ TV9 દ્વારા કર્મચારીઓને પણ પૂછવામાં આવ્યું, તેમણે પોતાના પર લાગેલા આ તમામ આરોપો નકાર્યા હતા। હું ચેર ઉપરથી ડેમ વોટર સાઈડ ઉપર ગયેલો, ત્યાંથી હું પરત આવ્યો, એકમાં 5 મિનિટ હતી, હું પાછો આવ્યો અને બારીએ હોંડા રાખીને ઊભો રહ્યો અને અહીંયા બારીએથી જ ઉગ્ર બોલાચાલી થઈ। મહિલાઓ દ્વારા પણ તમારો ઉપર આક્ષેપ રાખ્યો, તમે એની સાથે ગેરવર્તન કરેલું? ના, કોઈ દિવસ નહીં એવું કહે છે, એટલે એવું આક્ષેપ કરેલો કે મહિલાઓ ગેરવર્તન કરતા કોર્પોરેટર ઉગ્ર થતા માથાકૂટથી? ના, એ શું સાચી વાત છે? ના। તો આગળ તમારા વિરુદ્ધ ફરિયાદ થઈ છે, એનું શું મહિલાઓ દ્વારા ગેરવર્તન કરેલ છે, ગેરવર્તન બોલ્યા હતા? ના, ક્યારેય નહીં, એવો કોઈ બનાવ મારા દ્વારા મેં કરેલ નથી।